મહત્વના સમાચાર પર વિસ્તારથી નજર કરીએ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ છોતરા ફાડ બેટિંગ કરી અનેક શહેરો પાણી થઈ ગયા। દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટાભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાયા। સુરતથી લઈને વાપી, ડાંગ સુધી બધું જ ડૂબી ગયું છે। ગામડાઓની નદીઓ ગાંડી તૂર બની। 3-4 ફૂટ પાણીની વચ્ચેથી પસાર થતી બાઇકના દ્રશ્યો સુરતના માંગરોળના છે। અહીં ધમાકેદાર વરસાદ પડતા ઓલપાડ માંગરોળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં ભરાયા પાણી। કીમ માંડવી સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો। પાણી એટલું ભરાયું કે રોડ તો શું, ડિવાઈડર પણ દેખાતું ન હતું। આખું બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી લોકો પસાર થતા નજરે પડ્યા તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાતા કામદારોને હાલાકી પડી। પાણીના સામ્રાજ્યના દ્રશ્યો છે સુરતના પલસાણાના। અહીં ધોધમાર વરસાદ પડતા રોડ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા। પલસાણા, કામરેલી, બારડોલી, કડોદરા, ચલથાણ, જોડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી કીમ માંડવી રોડ પર પાણી ભરાયા હતા। કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો સુરતના છે। ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદ બાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા। ગ્રેનેડના પાણી બેગ મારતા રોડ પાણીનું સામ્રાજ્યમાં જોવા મળ્યો। વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી હતી। આ તરફ સુરતના ફૂલપાડા વિસ્તારના હાલ પણ જોઈ લો। ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના તમામ રોડ પર પાણીનું રાજ છવાયું હતું। પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા। શાળાની બહાર પણ પાણી ભરાયા હતા। નવસારી જિલ્લામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો। ધોધમાર વરસાદ પડતા કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા। ડાંગ હવામાં વરસાદથી નદીમાં આવ્યા હતા નવા નીર। નવસારીમાં પ્રથમ વરસાદમાં જ નદીઓ ગાંડી તૂર બનતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। સપા કુરેલ ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા। પૂર્ણા નદીમાં નવા નીર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો। 5 ગામના સ્થાનિકો ફસાયા। તો વાપીમાં પણ મેઘો મુસીબત લઈને વરસ્યો હતો। 2 ઇંચ વરસાદમાં જ વાપી પાણી થઈ ગયું। પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। સમયસર ગટરના ઢાંકણા ન ખુલતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા દુકાનમાં પાણી ઘૂસી ગયા, જેથી જનજીવન પ્રભાવિત થયું। વાપીના પ્રથમ વરસાદમાં જ હાલ બેહાલ થઈ ગયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો શહેરને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। કલાકો સુધી લોકો ટ્રાફિકમાં જામમાં હતા। વલસાડમાં પણ મેઘો ઓળઘોળ થયો હતો। 24 કલાકથી સતત વરસાદ પડતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા। શહેરના રસ્તાઓ પાણી થયા। સવારમાં પણ વરસાદ શરૂ થતા લોકો ફસાયા હતા તો ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો હતો। મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા હતા। રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા તો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાનમાં લીધો। હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા। અનેક વાહનો બંધ પડ્યા, જેથી ટ્રાફિક જામ થયો હતો। વલસાડમાં તોફાની વરસાદથી 32થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે। એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે। નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી જળબંબાકારની સ્થિતિ। માત્ર 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો। એક કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ, જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો। મેઘરાજાની બ્રેક ફેલ થતા ડાંગનું ઘરેણું ગીરાધોધ ચમક્યું। ડાંગ જિલ્લામાં વરસાદે દીવાવાળી કરતા ડાંગનું ઘરેણું ચમક્યું છે। ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્યએ ચાંદ લગાવી દીધા છે। એક જ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ડાંગમાં ચોમેર હરિયાળી વચ્ચે તમામ ધોધ જીવંત બની ગયા છે। એમાં પણ ડાંગનું ઘરેણું કહેવાતું ગીરાધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાયો છે। સાંબેલાદાર વરસાદથી અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી ગાંડી તૂર બની। ઉપરવાસમાંથી પાણીની બમ્પર આવક થતા ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો। ગીરાધોધનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો હતો। ડાંગના ઘરેણા સમાન ગીરાધોધનો નયનરમ્ય નજારો જોવા મળ્યો। લોકો ઉમટી પડ્યા। ગીરાધોધનો નજારો નિહાળી પ્રવાસીઓ આફરીન થઈ ગયા હતા। ધરતી માતાએ લીલી ચાદર ઉઠી લેતા અહીંનો નજારો સ્વર્ગ જેવો જોવા મળ્યો। સોહામણું સૌંદર્ય અને ધરતી પર સ્વર્ગનો અહેસાસ કરવો હોય, કુદરત નજીકથી માણવી હોય તો લાવો લેવા માટે અત્યારે પહોંચી જાઓ ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દેવાવાળી કરતા 24 કલાકમાં જ અનેક ડેમ ઓવરફ્લો થયા। દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડતા નદીઓ, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। એટલો વરસાદ પડ્યો કે 24 કલાકમાં જ દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા। તોફાની વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદી લાલઘુમ બનીને વહેતી થઈ હતી। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। સિઝનમાં પ્રથમવાર ઓરસંગ નદીમાં પૂર આવ્યું। ઓરસંગ નદી પરનો ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો। ઓરસંગ નદીમાં નવા નીર આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી।
તો રોડ પર નદીના પાણી ફરી વળ્યા હતા ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં એક મસમોટી ટ્રક તણાઈ ગઈ હતી. રેતી ભરતી વખતે નદીમાં અચાનક પાણી આવી જતા નાસભાગ મચી ગઈ હતી. લોકો ભાગી ગયા હતા, પણ પાણીના તેજ પ્રવાહ એટલો હતો કે રમકડાની માફક ટ્રક તણાઈ હતી. તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ડુંગરવાડ નજીક આવેલ સુખી ડેમમાં પાણીની આવક જોવા મળી. ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને લઈ સુખી ડેમમાં પાણીની આવક વધી. પાણીની આવકને જોતા ડેમના 10 દરવાજા પૈકી એક દરવાજો 30 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો. 1000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું. ભારજ નદીના કાંઠાના વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા. આ બાજુ સુરતમાં પણ વરસાદે સપાટો બોલાવતા નદીઓમાં નવા નીરની આવક થઈ. માંડવીના મુંજલાવ ખાતે વાવિયા ખાડીમાં નવા નીરની આવક થઈ. મુંજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર બ્રિજ પરથી પાણી વહેતું થયું, જેથી મુંજલાવ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ 40 થી 45 કિલોમીટરનો ચક્રાવો ખાવો પડી શકે છે. વલસાડમાં ભારે મેઘખાંગા થતા વલસાડની નદીઓ બે કાંઠે વહેતી થઈ. વલસાડ જિલ્લાનો જીવાદોરી સમાન મધુબન ડેમ પણ એક ઝાટકે ઓવરફ્લો થઈ ગયો. સતત પાણીની આવકથી સિઝનમાં પ્રથમવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં 38,000 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. દમણગંગા નદીમાં 50,000 પાણી છોડાયું. પ્રથમ વખત ડેમના 8 દરવાજા ખોલાયા, જેથી નદી કિનારાવાળા વિસ્તારોને સાવચેત કરાયા. લોકોને નદી કિનારે ન જવાની નીચાણવાળા બ્રિજ પરથી પસાર ન થવા અપીલ કરી. ધોધમાર વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર સાથે બે કાંઠે થઈ ગઈ. અંબિકા નદી પર આવેલો મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો, જેને લઈને નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ચાલુ સિઝનમાં પ્રથમવાર મધર ડેમ છલકાયો. મધર ઇન્ડિયા ડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતો, પશુપાલકો, મહત્તમ લોકો મધર ઇન્ડિયા ડેમ પર નિર્ભર હોવાથી તેમની સમસ્યા પ્રથમ વરસાદમાં જ હલ થઈ ગઈ. આ તરફ ડાંગમાં મેઘો ઓળગોળ થતા ડાંગની નદીઓ ગાંડી તૂર બની. ડાંગમાં અવિરત વરસાદથી પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો. ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. આ અદ્ભુત દ્રશ્યો ડાંગના છે. અહીં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરતા આહવા, વઘઈ, સુબીર તાલુકાની નદીઓ ગાંડી તૂર બની. ગામડાઓના રોડ પરથી પાણી વહેતા થતા 20 જેટલા માર્ગો બંધ કરાયા. લો લેવલ કોઝવે પણ પાણીમાં જોવા મળ્યો હતો, જેના કારણે મુશ્કેલી વધી ગઈ. જિલ્લાની અંબિકા, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદથી પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી લીધી છે. આ દ્રશ્યો તાપીના છે. 2 દિવસથી અહીં ચોમાસું તરખાટ મચાવી રહ્યું છે, જેથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી. ઉકાઈ ડેમના 11,000 ક્યુસેક પાણીની આવક થઈ, જેની સામે ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જ આવક જોવા મળી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ નવા નીરની આવક થઈ. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થઈ. નર્મદા ડેમની સપાટી 119.55 મીટર પહોંચી. ડેમમાં પાણીની આવક થતાં પાવર હાઉસ શરૂ કરાયા. સુરેન્દ્રનગરમાં પણ અવિરત વરસાદથી ધોળીધજા ડેમ ત્રીજા દિવસે ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો, જેથી ભોગાવો નદીમાં પાણીની આવક વધી. નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા તાકીદ કરી. ડાંગનો વરસાદે વારો પાડી દીધો. ચારે બાજુ જળબંબાકારના દ્રશ્યો. ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અનરાધાર વરસાદથી ડાંગ જિલ્લો જળથી તરબોળ થઈ ગયો છે. અત્ર તત્ર અને સર્વત્ર પાણીનું રાજ છવાયું છે. જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. જિલ્લાના વઘઈ તાલુકાના અંબિકા નદીના કાંઠે આવેલા સુસરદા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. સ્થાનિકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થતા નજરે પડ્યા. તો વલસાડમાં પણ મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચી. ઔરંગા નદીની ભયજનક સપાટી 4.49 મીટર પર થઈ હતી, જેથી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. આ તરફ ભારે વરસાદને લઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પ્રભાવિત થયો. વલસાડ નજીક નેશનલ હાઈવે પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા. કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર બની રહેલા બ્રિજને લીધે રસ્તા પર પાણી ભરાયા. તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પારડીના ઉદવાડા અને બગવાડા વચ્ચેનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો. લોકોએ જોખમ ખેડી વાહનો લઈને આ પાણીમાંથી બહાર નીકળ્યા. સ્કૂલ બસ અને વાહન ચાલકોને હેરાન થયા. ખાડીના આજુબાજુના બાંધકામ થઈ જતા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રસ્તા પર પાણી ભરાયા. વલસાડ જિલ્લા ઉપરવાસ, કપરાડા અને તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદને કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. આથી ગામનો રોડ માર્ગ સંપર્ક કપાઈ ગયો હતો. કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જનજીવન પ્રભાવિત થયું. તો વ્યારાના લખાલી ગામે ચિંચબરડી તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો. રાણી આંબા તરફ જતા રોડ પર આવેલ લખાલી ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો ફસાયા. 7 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા. ગામમાં આવવા જવાનો રસ્તો કલાકો સુધી બંધ રહેતા હાલાકી પડી. સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે. માંડવીના મુંજલાવ ખાતે વાવિયા ખાડીમાં નવા નીરની આવક થઈ. મુંજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ બ્રિજ પરથી પાણી ઓવરફ્લો થયું,
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદે 6 જળાશયો છલકાઈ ગયા. જિલ્લાના 11 ડેમ પૈકી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા, જ્યારે અન્ય 5 ડેમો 70% વધુ ભરાઈ જતા જિલ્લામાં પ્રથમ વરસાદે જ પાણીની સમસ્યાનો અંત લાવી દીધો. ડેમો છલકાતા ખેડૂતો ખુશ થયા છે. વલસાડમાં ભારે મેઘ ખાંગા થતા નદી નાળા છલકાયા. વલસાડ પંથકમાં ભારે મેઘ ખાંગા થતા અનેક નદીઓ 24 કલાકમાં જ ગાંડીતુર બનીને ઓવરફ્લો થઈ ગઈ. ત્યારે કપરાડા અને ધરમપુરમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ધોધમાર વરસાદથી નદી નાળાઓનું તોફાની રૂપ જોવા મળ્યું. અતુલ અને પારડી વચ્ચેથી પસાર થતી પાર નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ, તો કોલક, દમણગંગા અને ઔરંગા નદી પણ તોફાની બની હતી. ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ બન્યું અને નદી કિનારાના લોકોને સાવચેત કરાયા. આ દ્રશ્યો વલસાડના કપરાડાના છે. કપરાડા અને ધરમપુરના જંગલમાં ભારે વરસાદથી તમામ નદી નાળાઓ છલકાયા હતા. નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે છલકાયા. વડોલી ગામ નજીક દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી. દાદરાનગર હવેલીમાં પણ દે ધનાધન વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અનેક વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા. નદીનો એવો તેજ પ્રવાહ હતો કે શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું પડ્યું. પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થયું. નવા બની રહેલા પુલનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો. રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો, જેથી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. આ બાજુ સુરતના બારડોલીમાં વરસાદે બખ્ખા બોલાવ્યા. બારડોલીના અનેક વિસ્તારોમાં ભેટમાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા. સામરિયા મોરા, જલારામ મંદિર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર થયા. આ તરફ વલસાડના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ છે. નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. વાગલધરા નજીક ખરેરા નદી તોફાની બની છે. નદી પરનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પુલ પર વહેતા પાણીમાંથી પસાર થતી વાન તણાઈ. પુલ પરથી પાણી વહેતું હોવા છતાં વાન ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના પ્રવાહમાંથી વાન પસાર કરતા બની છે ઘટના. વાન સાથે ચાલક પણ તણાયો. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી વાન ચાલકની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ બીઆરટીએસ બસમાં ઘોર બેદરકારી. સરથાણથી કોસાળ જતી બસનો વિડીયો વાયરલ. બીઆરટીએસ બસમાંથી ટપકી રહ્યું છે પાણી. બીઆરટીએસની અંદર પાણી પડતા લોકોને અંદર છત્રી લઈને જવાનો વારો આવ્યો. ભારે વરસાદમાં આ વિડીયો વાયરલ થયો. ચાલુ બસે અંદર લોકો પાણીમાં ભીંજાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતનો પણ વરસાદે વારો પાડી દીધો. મધ્ય ગુજરાતમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ખેડા જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસી રહ્યો છે વરસાદ. કઠલાલમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો. વહેલી સવારથી ખેડા, માતર, વસો, મહેમદાબાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 2 દિવસથી અવિરત વરસાદ પડતા ડાંગરનું ધરું નાખવાના સમયે જ ખેતરો પાણી થયા. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો નદી બની ગયા, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ તરફ વડોદરામાં પણ સવારથી જ વરસાદે જમાવટ કરી હતી. સમા, હરણી, કારેલીબાગ, છાણી સહિતના વિસ્તારમાં સવારથી જ ઘેરાયેલા વાદળો ધોધમાર વરસી પડ્યા હતા. જોરદાર વરસાદથી વડોદરાના રસ્તા પાણી થયા હતા. વડોદરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રથમ વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી. પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી કોર્પોરેશન અહીં નિષ્ફળ નીવડી છે. જરા આ રોડ રસ્તા જુઓ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. રોડ રસ્તા ઉપર ખાડાઓનું રાજ છે. પાણીમાં કાર ફસાઈ, લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. જ્યારે સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી જામ થઈ જતા ભયંકર વરસાદમાં શું સ્થિતિ થશે તે કહેવું મુશ્કેલ છે. આ બાજુ અમદાવાદમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અમદાવાદના સોલા વિસ્તારમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સોલામાં શિવમ રેસિડેન્સી પાસે હજી પાણી ભરાયેલા જોવા મળ્યા. વરસાદથી વિરામ મળ્યો, પરંતુ પાણી તો ત્યાંના ત્યાં જ જોવા મળ્યા. લોકોના વાહનો બંધ થઈ જાય તેટલું પાણી ભરાયેલું હતું. આ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. આ તરફ અમદાવાદમાં મેઘરાજાએ એર સ્ટ્રાઇક કરતા અનેક વિસ્તારો ડૂબી ગયા. રોડ પર બોટ લઈને ફરવું પડ્યું. અમદાવાદમાં મોડી રાતથી સવાર સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી. આકાશી સ્ટ્રાઇક કરતા અમદાવાદ પાણી થઈ ગયું. શહેરના મોટાભાગના વિસ્તાર ડૂબી ગયા. પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ડૂબી ગયેલો જોવા મળ્યો. સૌથી ખરાબ હાલત થઈ ગઈ અમદાવાદ શહેરના ઉઢવ વિસ્તારમાં આવેલા માધુમાલતી સોસાયટીની. અહીંયા એવો વરસાદ પડ્યો કે આખો વિસ્તાર ડૂબી ગયો. અહીં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જતા લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. મોડી રાતથી જ પાણીનો ભરાવો થઈ જતા અહીં લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. વાહનો પણ ડૂબી ગયા હતા. કમરસમાં પાણી ભરાઈ જતા લોકોએ બહાર નીકળવા માટે બોટનો સહારો લીધો. પાણી એટલું ભરાઈ ગયું કે એક વ્યક્તિ ડૂબી ગયો. ગટરના પાણી પણ બેક મારતા લોકો દુર્ગંધયુક્ત પાણી વચ્ચે જીવન પસાર કરવા મજબૂર બન્યા. ઉપરથી કોઈ અધિકારી કે તંત્ર ન ફરકતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. અહીં ઓઢવના રોડના હાલ પણ જોઈ લો. અનરાધાર વરસાદના પગલે અહીંના હાઈવે પાણીમાં ડૂબી ગયા હતા. રોડ પર એટલું પાણી ભરાઈ ગયું કે રોડ જ દેખાતો ન હતો. એક ખાડામાં ટ્રક પલટી જતા રોડ પર ટ્રાફિક જામ પણ થઈ ગયો.
તો ઈસનપુરના હાલ પણ બેહાલ થઈ ગયા. મેઘરાજાએ અમદાવાદનો વારો પાડી દેતા ઈસનપુર વિસ્તારના મોટાભાગના રોડ બેટમાં ફેરવાયા. રોડ પર 2 થી 3 ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન થયા. BRTS ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા. કમરસમાં પાણીમાંથી વાહન ચાલકો માંડ નીકળતા નજરે પડ્યા. કેટલાક લોકોના વાહનો બંધ થઈ જતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા. સવારમાં જ પાણીએ પરેશાની કરતા લોકો કામ ધંધે જતા અટવાયા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ દ્રશ્યો થલતીજ વિસ્તારના છે. મેઘરાજાની તોફાની બેટિંગથી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો માંડ પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા. પ્રથમ વરસાદમાં જ વિજલપુર મકરબાનો રોડ ડૂબી ગયો. સુપડા ધારે વરસાદ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. એક બાજુના માર્ગમાં તો 2 વ્હીલર ડૂબી જાય એટલા પાણી ભરાયા. ટેમ્પાના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા. આ તરફ ગોતામાં પણ વરસાદી પાણીમાં ડૂબેલા દ્રશ્યો જોવા મળ્યા. ગોતાવાસીઓની સવારમાં જ આંખ ખુલતા જ તેમનો વિસ્તાર પાણીમાં ડૂબેલો હતો. રોડ પર પાણીનું રાજ છવાયું હતું, જેથી સવારમાં નોકરીએ જતા લોકો અટવાઈ પડ્યા. બીજી તરફ અમદાવાદમાં મેઘાની તોફાની બેટિંગથી અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયા. ત્યારે અખબારનગર વિસ્તારમાં આવેલો અંડરબ્રિજ પણ પાણીથી ભરાઈ ગયો. ત્યારે અંડરબ્રિજમાં એક કાર ફસાઈ. હવે જોઈ લો સ્માર્ટ શહેર અમદાવાદના કહેવાતા પોશ વિસ્તાર શેલાના દ્રશ્યો. પ્રથમ વરસાદમાં જ શેલા ડૂબી ગયું છે. વરસાદી પાણી અને ગટરના પાણીએ શેલાને બાનમાં લીધું. મોટાભાગના રોડ પર પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઉપરથી એક બાજુ કોર્પોરેશનના કામ ચાલતા હોવાથી લોકો પરેશાનીમાં જ જીવી રહ્યા છે. તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર પણ પ્રથમ વરસાદમાં જ ડૂબી ગયું. કાર પાણીમાં તરતી જોવા મળી. જોઈ લો ગુજરાતના પાટનગર ગાંધીનગરના હાલ. પ્રથમ વરસાદમાં જ સ્માર્ટ શહેર કહેવાતું ગાંધીનગર પાણીમાં ડૂબી ગયું. ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડતા ગાંધીનગરના રસ્તાઓ પાણી થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળ્યું. આ તરફ હવે મહાત્મા મંદિર અંડરપાસમાં પાણી ભરાયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા. આ સાથે સેક્ટર 22 અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરાયો. વાવોલ પાસે પંચદેવ મંદિર નજીકના અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહનો ડૂબ્યા હતા. 2 વ્હીલ ચાલક પણ પાણીમાં ફસાયો, જે માંડ બહાર નીકળ્યો. કલાકો બાદ મનપાની ટીમ પહોંચી અને પાણી નિકાલની કામગીરી કરી. અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ઠેર ખાના ખરાબી. અમદાવાદમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. સોનીની પોળમાં ઘટના બની હતી. ધનાસુથારની પોળમાં આવેલું એક જર્જરિત મકાન ધડામ લઈને જમીનદોસ્ત થઈ ગયું. તો ડાંગ સાપુતારામાં વરસાદના પગલે પર્વતો પોલા થઈ ગયા છે. ત્યારે સાપુતારા ઘાટમાં એક ભેખડ ધસી હતી. જોકે રોડ પર કોઈ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી. ભેખડ ધસી પડતા અનેક વાહનો અટવાયા હતા. વડોદરાના સાવલીમાં વરસાદથી ટાંકી તૂટી પડી. સમલાયા ગામમાં પાણીની ટાંકી પડવાથી દબાઈ જતા એક શ્રમિકનું મોત થયું છે. આશાસ્પદ યુવકના મોતથી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી. તંત્રના પાપે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાતા લોકોમાં રોષ ફેલાયો. પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદે રોડ ધોઈ નાખ્યા છે. ઠેર ખાડા પડી ગયા છે. જેતી રોડની બાજુમાં પડેલા ખાડામાં એક કાર ખાબકી હતી. એક ડમ્પર પણ ખાડામાં પડ્યું હતું. તોફાની પવન સાથે વરસાદ પડતા વલસાડમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. કુંદલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ઝાડ નીચે 10 થી વધુના વાહનો દબાઈ ગયા હતા. વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. 25 જૂન સુધી મેઘરાજાનું જોવા મળશે રૌદ્ર સ્વરૂપ. સૌરાષ્ટ્રમાં સાંભેલા ધાર પડશે. સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યા બાદ મેઘરાજાએ તેનું રૌદ્ર સ્વરૂપ દક્ષિણ ગુજરાતમાં બતાવ્યું. ચોમાસાની પ્રથમ શરૂઆત જ છપ્પર ફાડકે થઈ. જેઠ મહિનામાં રમઝટ બોલાવી છે, ત્યારે અત્યાર સુધી નથી પડ્યો એવો વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભૂક્કા બોલાવી દેવા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 25 જૂન સુધી અત્યંત ભારે વરસાદ પડી શકે. ખાસ કરીને હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વારો પડી જશે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો દાહોદ, મહીસાગર, ભરૂચ, તાપી, સુરતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में हल्के से मध्यम बरसात का संभावना है. વિસાવદર પેટા ચૂંટણીમાં વરસાદની જેમ વરસી પડ્યા મતદારો, તોડ્યો રેકોર્ડ. 4 વર્ષ બાદ વિસાવદરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારો વરસાદની માફક ધોધમાર વરસી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. સૌથી હાઈ પ્રોફાઇલ જંગમાં પોતાના નેતાની પસંદગી કરવા માટે સવારથી જ મતદારોએ મતદાન મથક બહાર લાઈન લગાવી દીધી. વિસાવદરના તમામ મતદાન મથકો બહાર મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો. પહેલા મતદાન પછી જ વાવણી કરવા જવાનું નક્કી કરી લેતા 294 મતદાન મથકો મતદારોથી ઉભરાયા. મતદારોએ ઓળઘોળથી મતદાન કર્યું. મોડી સાંજ સુધી મતદાન મથક બહાર લાઈનો જોવા મળી. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસ નેતા
નીતિન રાણપરિયા અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે જંગ છે, ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પોતાના ધર્મપત્નીને મતદારો સાથે મતદાન કર્યું હતું અને મતદાન મથકે પહોંચતા વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વૃક્ષોના રોપાનું વિતરણ કર્યું. તો કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પરિવાર સાથે મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. વિસાવદરમાં મતદાન દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ નેતાઓ વચ્ચે વધુ એક બબાલ થઈ. ડુંગરપુર મતદાન મથક પર ભાજપ દ્વારા કેટલાક મતદારોને પ્રભાવિત કરાતા હોવાનો આરોપ લગાવાયો. દાવાની સાથે એક વિડીયો પણ આમ આદમી પાર્ટીએ વાયરલ કર્યો, જેમાં પ્રવીણ રામ ઉપરાંત આપ અને ભાજપના સ્થાનિક નેતાઓ નજરે પડી રહ્યા છે. વિજાવદર ગામે પણ મતદાન કેન્દ્ર બહાર ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે વિવાદ થયો. વિછાવડ ગામે કાર્યકરો આવ્યા સામસામે. આમ આદમી પાર્ટી કાર્યકરોને પોતાનું ટેબલ મતદાન મથકથી 200 મીટર દૂર લઈ જવાનું કહેવાતા વિવાદ શરૂ થયો. મહિલાઓની હાજરીમાં અપશબ્દો બોલાયા હોવાનો પણ આરોપ લગાવ્યો. જિલ્લા પંચાયત સભ્ય વિપુલ કાવાણી સામે આરોપ લગાવાયા, જોકે પોલીસે સમગ્ર મામલે થાળે પાડી દીધો હતો. જેની વચ્ચે ત્રણેય ઉમેદવારોએ જીતનો દાવો કર્યો, પરંતુ 23મીએ વિસાવદરનો કિંગ કોણ તે નક્કી થઈ જશે. તો વિસાવદરમાં ચારણ સમાજે ચૂંટણીને દિવાળી ગણાવી દુહા છંદ રેલાવ્યા. એ મારી જગદંબા તુજો વળી અને મારી જપિયે બિહારો જા એ મારી અખંડ એ તારા દીવા બને હે મારી પરગ આપોયા. આ લોકો દુહા છંદ અને ગીત લલકારતા કોઈના લગ્નમાં નથી જઈ રહ્યા. આ તો દુહા છંદ અને લોકગીતની રમઝટ કરતા જઈ રહ્યા છે મતદાન કરવા. જી હા, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજપરા ગામે ગઢવી ચારણ સમાજના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મતદાન મથકે સામાન્ય રીતે પહોંચવાની બદલે નેસડામાં રહેતા ગઢવી ચારણ સમાજના મતદારો કોઈના લગ્ન કે દિવાળીનો માહોલ હોય તે રીતે પરંપરાગત પહેરવેશમાં નીકળ્યા. એટલું જ નહીં, ચાલીને જતા પુરુષોએ દુહા છંદ રેલાવ્યા. મહિલાઓ માતાજીની ચરજ સહિતના ગીતની રમઝટ બોલાવતી મતદાન મથકે પહોંચી, જેને લઈને ગામમાં દુહા છંદ અને લોકગીતોથી આકાશ ગુંજી ઉઠ્યું. આ મતદારો આકર્ષણનું કેન્દ્ર બન્યા. લગ્ન કે દિવાળીના માહોલની જેમ આજના મતદાન પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. આ તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદારોએ રંગ રાખ્યો. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદારોએ રંગ રાખ્યો. વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન મથક પર લાઈનો લાગી. કડીના 294 મતદાન મથક પર મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા. ગામડાના લોકો કામ ધંધા પતાવી મતદાન કરવા પહોંચ્યા. મતદાનને લઈને કડીવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સૌથી વધુ મહિલાઓ મતદાન કરવા પહોંચી, તો સિનિયર સિટીઝનમાં મતદાન અંગે ઉમંગભર્યો ઉત્સાહ જોવા મળ્યો. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કડીમાં મતદાન કર્યું. નીતિનભાઈ પટેલે શાક માર્કેટ પાસે આવેલ બ્રાહ્મણની વાડી ખાતે મતદાન કર્યું. કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થતાં યોજાયેલી આ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું. હવે 23મીએ કડીમાં કોનું રાજ તપાશે તે નક્કી થશે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદને પગલે સુબીર તાલુકામાં ધોધ થયો સક્રિય. પૂર્ણા નદી પર આવેલ શિંગણા નજીક આવેલ ગીરમાલ ધોધ સક્રિય થતા પ્રવાસી માટે બન્યું છે આકર્ષણનું કેન્દ્ર. સુરતના કતારગામમાં ટીપીને લઈને વિરોધનો વંટોળ. ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો. રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગઈ હતી પાલિકાની ટીમ. લોકોએ વિરોધ કરતા પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી. રિઝર્વેશન પ્લોટ પર કબજો લેવાની પાલિકાની કામગીરી ચાલુ રહેશે. 7 રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો. નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઈ રિઝર્વેશન નહોતું અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ અમરેલીના લોકોમાં ગભરાટ. અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન દિવસભર શહેર પર ઉડાઉડ કરે છે. શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ શહેર પર ઉડતા પ્લેનનો રૂટ બદલવા કરી માંગ. શહેર પર ઉડતા પ્લેન સાથે વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા. સુરત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કરી છે મોટી કાર્યવાહી. પોલીસે વિવિધ ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું. 3 દિવસમાં સુરત પોલીસે કુલ 119 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિટેન કરી તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી.